કરીશું એ મુદ્દા પર જેની સૌ કોઈને રાહ છે। આખરે ભાજપમાં કોણ બનશે શહેર પ્રમુખ? ગાંધીનગરમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને મોટા સમાચાર છે। 10 જાન્યુઆરી સુધી 50% પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। 3 વર્ષથી સક્રિય સભ્યો જ બની શકશે ભાજપ શહેર અને જિલ્લાના પ્રમુખ। પ્રમુખોની નિમણૂકમાં 60 વર્ષની વય મર્યાદાનો અમલ પણ કરવામાં આવશે। તો નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં સામેલ ન હોય તેવા નેતાઓને જ સ્થાન મળશે। શહેર અને જિલ્લાના આધારે જાતિગત સમીકરણને પણ લક્ષ્યમાં રખાશે। આવતીકાલે અને 5 જાન્યુઆરી શહેર અને જિલ્લા સ્તરે યોજાશે બેઠકો અને જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ બેઠક કરશે। ક્લસ્ટર ઇન્ચાર્જની બેઠક બાદ 6 જાન્યુઆરીએ કમલમ ખાતે બેઠક યોજાશે અને નામોની અંતિમ યાદી પ્રદેશ નક્કી કરી કેન્દ્ર નેતૃત્વ સાથે કરી શકશે પરામર્શ અને 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની જાહેરાત થઈ જશે। તો 8 તારીખની રાહ જોવાશે જ્યારે નામોની જાહેરાત કરવામાં આવશે। આપને જણાવી દઈએ 8 જાન્યુઆરીએ સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત થશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પરંતુ હવે સૌથી મોટા સમાચાર એ છે કે જિલ્લા અને શહેર પ્રમુખને લઈને તેની નિમણૂકની પ્રક્રિયા હવે આગળ ચાલવાની છે। તો આખરે જે મુદ્દો છે શહેર અને જિલ્લા પ્રમુખનો તેને લઈને જ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ચારેય મહાનગરોના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું। આ તમામ ચાર અમારા સંવાદદાતા છે અમદાવાદથી, જે પ્રમાણે રોનક પટેલ છે, રોનક વર્મા છે, સૌથી પહેલાં તેની સાથે વાત કરીશું। પરંતુ સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ, જ્યાં અમદાવાદ શહેર ભાજપ માટે પક્ષમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે અને તેને લઈને જ શહેર ભાજપ પ્રમુખ પદ એક કરતાં વધુ નેતાઓની નામોની ચર્ચા છે। ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નામોની ચર્ચા છે। પાટીદાર ચહેરો અને યુવા નેતા ઋત્વિજ પટેલનું નામ પણ મોખરે છે। યુવા નેતા દર્શક ઠાકર, પૂર્વ મેયર ગૌતમ શાહનું નામ પણ ચર્ચામાં છે। 3 વર્ષથી સક્રિય સભ્ય બની શકશે ભાજપ શહેર પ્રમુખ, તેને લઈને જ હવે ચર્ચા છે। તો આખરે અમદાવાદમાં કયા એ તમામ સમીકરણો છે તેના આધારે જ આ નિમણૂક કરવામાં આવશે તેને લઈને જ સંવાદદાતા રોનક વર્મા સાથે સીધી વાત કરીશું। રોનક, અમદાવાદમાં જે પ્રમાણે આખી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે, કયા કયા નામ છે તે ચર્ચામાં આગળ છે અને કયા સમીકરણના આધારે આખું આ નક્કી કરવામાં આવશે? जी बिल्कुल थी, जे प्रकारे अत्यारे भारतीय जनता पार्टी में संगठन पर्व चाली रह्यो छे अने जेनी खुद शुरुआत दिल्ली थी ज करवामां आवी हती। अत्यार सुधी मंडल प्रमुख सहितना जे वोर्ड प्रमुखो छे तेमनी पण नामनी जाहेरात करवामां आवी छे। त्यारे हवे जे आगामी दिवसोमां एटले के खूब झड़पथी जे प्रक्रियाओ छे ते सतत आगळ वधी रही छे अने जिल्ला तथा शहर प्रमुखोनी जाहेरात छे ते करवामां आवशे। सौथी महत्वनी वात छे के अमदावाद शहर अने अमदावाद शहर भारतीय जनता पार्टीना अनेक एवा चेहराओ छे जे प्रमुख पदनी होडमां अत्यारे लागी रहेला छे। जुदा जुदा समीकरणोने आधारे जे अमदावाद शहर प्रमुखनुं पद छे ते नक्की करवामां आवतुं होय छे। स्वाभाविक रीते निर्धारित समय करता थोड़ुंक मोडुं जे जाहेरात थाय तेवी पण पूरेपूरी शक्यताओ हाल देखाई रही छे। परंतु जे चेहराओनी वात करवामां आवे तो जे प्रकारे आपणे कह्युं के जे पाटीदार नेता अने पाटीदार आंदोलन वखते उभरी आवेला ऋत्विज पटेल छे तेमना पण नामनी चर्चा छे ते अमदावाद शहर प्रमुख माटे जोवामां आवी रही छे। आ उपरांत जे पूर्व धारासभ्य रही चूकेला अने आ उपरांत जे जमालपुर खाडिया वोर्डमांथी आवता भूषण भट्ट छे તેમના નામની પણ ચર્ચાઓ છે, તેમણે અત્યારે જોર પકડ્યું છે। આ ઉપરાંત દર્શક ઠાકર છે જેઓ અત્યારે શહેર સંગઠનમાં પણ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે। આ ઉપરાંત તેઓ અત્યારે ઘાટલોડિયા વિધાનસભા જે છે તેના પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે। પાછલા જે કાર્યક્રમ થયા એ ચાહે લોકસભા ચૂંટણી બાદનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ હોય કે પછી અનેક સંગઠનના કાર્યક્રમો હોય, દર્શક ઠાકર સતત પોતાની છબી સુધારતા આવ્યા છે અને તેમનું કામ પણ જે ફિલ્ડ ઉપર છે તે સતત બોલતું આવ્યું છે, એટલે કે આ તમામ પરિબળોના આધારે તેમના નામની પણ ચર્ચાઓ હાલ થઈ રહી છે. આ સિવાય જે વિશેષ વાત કરવામાં આવે તો પરેશ લાખાણી છે, તેમના પણ નામની ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક અત્યારે શહેર પ્રમુખ માટે સાંભળવામાં આવી રહી છે. પૂર્વ મેયર ગૌતમ શાહ છે, તેમને પણ લાંબા સમયથી મુખ્ય જવાબદારીમાં લાવવામાં નથી આવ્યા, તેમના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ ઋત્વિજ પટેલના ખાસ કારણની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વખતે જે પ્રકારે રાજ્યમાં સ્થિતિ ઊભી થયેલી હતી, આ ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીના વફાદાર ચહેરા તરીકે ઋત્વિજ પટેલ છે તેઓ ઉભરી આવ્યા હતા. આ ઉપરાંત તેમણે અગાઉ પણ જે પ્રદેશ સંગઠન હોય તેમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. તેના સિવાય વાત કરતા હવે અમિત ઠાકરની પણ જે શક્યતાઓ છે તે આ મામલે જોવામાં આવી રહી છે. ખુદ અત્યારે ધારાસભ્ય છે વેજલપુરમાંથી ચૂંટાઈ આવે છે. આ ઉપરાંત તેઓ એક વિશ્વાસુ નેતામાંના એક માનવામાં આવી રહ્યા છે. તેમણે પણ યુવા નેતા તરીકે જે યુવા સંગઠન છે તેમાં પણ અનેક જે કામગીરી છે તે કરેલી હતી અને તેઓ પણ હાલ વિશ્વાસુ નેતાઓમાંથી એક નેતા માનવામાં આવે છે અને તેમના જે કામ છે તે હજી પણ જે સંગઠનમાં છે તેની નોંધ લેવાઈ રહેલી છે. એટલે કે આ તમામ પરિબળોને ધ્યાને રાખીને, જાતિગત વિષયોને ધ્યાને રાખીને જે શહેર સંગઠન છે, આ કેટલાક નામો છે તેમની ચર્ચાઓ અત્યારે સાંભળવામાં આવી રહી છે. બિલકુલ રોનક, આપ જોડાયેલા રહેજો.